આજે વાત કરીશું રાઇટિંગ સિમ્પલ સેન્ટેન્સીસ, સરળ વાક્યો લખવા. તે માટે દરેક કાળને ઉદાહરણ સાથે સમજીશું, જેથી દરેક પ્રકારના વાક્યો સમજી શકાય તેમજ ઓળખી શકાય. તો શરૂ કરીએ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઉપયોગ: સામાન્ય રીતે વર્તમાનની એટલે કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા, ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. કર્તા સ્થાને હી, સી, ઇટ હોય તો એસ નો નિયમ ક્રિયાપદમાં વપરાશે. ઉદાહરણ: આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. હી પ્લેસ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. આઈ એમ એ ટીચર. હું શિક્ષક છું. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. ઓળખ: એસ નો નિયમ, મૂળરૂપ અથવા ડુ ડઝ. જ્યારે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઉપયોગ: સામાન્ય રીતે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. ડી નો નિયમ ક્રિયાપદ માટે. ઉદાહરણ: આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. હી પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો. આઈ વોઝ અ ટીચર. હું શિક્ષક હતો. આઈ હેડ અ પેન. મારી પાસે પેન હતી. ઓળખ: ડી નો નિયમ અથવા ડીડ. ત્યાર પછી સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઉપયોગ: સામાન્ય રીતે ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. મૂળ રૂપ ક્રિયાપદમાં. ઉદાહરણ: આઈ શેલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે. ઓળખ: શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આગળ જોઈએ. ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઉપયોગ: વર્તમાનમાં ચાલુ હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. ઓળખ: એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ઉપયોગ: ભૂતકાળમાં ચાલુ હતી તેવી ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. હું ગઈકાલે સાંજે ક્રિકેટ રમી રહ્યો હતો. ઓળખ: વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ. અને ચાલુ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ઉપયોગ: ભવિષ્યમાં ચાલુ હશે તેવી ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા શેલ બી અથવા વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો મોર્નિંગ. હું આવતીકાલે સવારે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. ઓળખ: શેલ બી અથવા વિલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ. આગળ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ઉપયોગ: નજીકના સમયમાં પૂરી થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ હેવ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો છું. ઓળખ: હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત. નેક્સ્ટ, પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઉપયોગ: ભૂતકાળમાં પૂરી થયેલ ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના: કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ હેડ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો. નોંધ: સાદા ભૂતકાળ સાથે વપરાય છે, જેમ કે આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેઇન્ડ. મતલબ વરસાદ પડે તે પહેલા હું ઘરે પહોંચ્યો હતો. ઓળખ: હેડ પ્લસ ભૂતકૃદંત. અને પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઉપયોગ:
ભવિષ્યમાં પૂરી થયેલ ક્રિયાઓ દર્શાવવા માટે. વાક્ય રચના કર્તા પ્લસ શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ ભૂતકૃત પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ શેલ હેવ પ્લેડ ક્રિકેટ ટુમોરો. હું આવતીકાલે ક્રિકેટ રમ્યો હોઈશ. નોંધ: સાદા વર્તમાનકાળ સાથે વપરાય છે. જેમ કે આઈ શેલ હેવ રીચ્ડ ધ સ્કૂલ બિફોર ધ બેલ રિંગ્સ. એટલે કે બેલ વાગે તે પહેલા હું નિશાળે પહોંચ્યો હોઈશ. ઓળખ: શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ ભૂતકૃદંત. અને અંતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ: ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાન સુધી ચાલુ છે તે દર્શાવવા માટે. વાક્ય રચના કર્તા હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1980. ઈસવીસન 1980 થી હું ક્રિકેટ રમતો આવું છું. ઓળખ: હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. તેમજ ચાલુ પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ: ભૂતકાળમાં એક સમયથી બીજા સમય સુધી ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે. વાક્ય રચના કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફ્રોમ 1980 ટુ 2000. ઈસવીસન 1980 થી 2000 સુધી હું ક્રિકેટ રમતો હતો. ઓળખ: હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ: ભૂતકાળમાં એક સમયથી ભવિષ્યના એક સમય સુધી ક્રિયા ચાલશે તે દર્શાવવા માટે. વાક્ય રચના કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ: આઈ શેલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફ્રોમ 1980 ટુ 2050. ઈસવીસન 1980 થી 2050 સુધી હું ક્રિકેટ રમતો હોઈશ. ઓળખ: શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. આ પ્રકારે તમામે તમામ કાળના ઉપયોગ, તેની વાક્ય રચના, તેનું ઉદાહરણનું ગુજરાતી અને આ કાળની ઓળખ જે અંતે દર્શાવેલ છે, જેના આધારે સામાન્ય પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.